સાચી વાત છે અને જ્યાં સુધી ચર્ચામાં પણ આ મુદ્દો રહ્યો છે, વારંવાર લોકો કહેતા રહ્યા છે કે આ એક જે પ્રકારની ઘટના બની રહી છે એ કલ્પનાથી પરે છે, જે પ્રકારનું મંદિર બની રહ્યું છે. મથુરા અને જ્ઞાનવાપીનો મુદ્દો પણ એટલો જ છે. એને લઈને શું કોઈ પોઝિટિવ સાઇન જોવા મળી શકે આ વખતે? કયા પક્ષ માટે, હિન્દુ પક્ષ કે મુસ્લિમ પક્ષ, કોના માટે પોઝિટિવ હોઈ શકે? બિલકુલ વિધિબેન, આમ વાત કરી આપણે 2024 એ મૂળતઃ ભાગ્યાંક એ અષ્ટતત્વનો બતાવવામાં આવ્યો છે અને રાજકીય દ્રષ્ટિએ પણ ઘણા બધા ઉથલપાથલ થવાના છે. ત્યારે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે આ ન ભૂતો ન ભવિષ્યથી એમાં પહેલું જ કાર્ય આપણે આવે છે સંક્રાંતિ પર્વ. અને વિધિબેન, સંક્રાંતિ પર્વ જ્યારે છે ને એમાં વિષયોગ બની રહ્યો છે. શનિચંદ્રના વિષયોગના કારણે થઈને આપણે બધા જ જાણીએ છીએ કે જેનો આપણે ઘણા બધા સમયથી રાહ જોતા હતા એ રામ મંદિર, ભગવાન રામલલ્લા પોતાના સ્થાનની અંદર બિરાજમાન થવાના છે. અને એની સાથે સાથે બે આધ્યાત્મિકની બહુ મોટી જ ઘટનાઓ કે આપણે બધા પણ એના સાક્ષી બનીશું. જ્ઞાનવાપી અને ભગવાન કૃષ્ણ એ મથુરા જન્મભૂમિ એ આપણને એ જોવા મળી રહ્યા છે. વાત કરી રહ્યા છો એટલે કે આ તમામ મુદ્દાઓ પર એક સારા સંકેત ચોક્કસપણે મળી રહ્યા છે. પરંતુ હવે અન્ય મુદ્દાઓની વાત કરવી છે, ખાસ કરીને આપણે સ્વાસ્થ્યની વાત કરી લઈએ. કોરોના રિટર્ન થઈ ચૂક્યો છે મિત્તલ, અને હાર્ટ એટેકના પણ કિસ્સાઓ વધ્યા છે. તો ઓવરઓલ જોવા જઈએ તો આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ આપ કેવું જોઈ રહ્યા છો? આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષમાં જોવા જઈએ તો કોઈ એવા મોટા સંકેત દેખાતા નથી. ખાસ કરીને આપણને લાગે છે કે કોરોના રિટર્ન્સ, બટ એ કોરોના આપણને કોઈ જ હાનિ નથી પહોંચાડવાનો, કારણ કે આપણી સાથે અત્યારે ગુરુ મેષમાં ચાલી રહ્યો છે અને રાહુ મીનમાં ચાલી રહ્યો છે. એટલે કે રાહુ ગુરુના ઘરમાં ચાલી રહ્યો છે અને જ્યારે રાહુ ગુરુના ઘરમાં હોય ત્યારે એ હાનિ પહોંચાડતા નથી હોતા, કારણ કે જ્યારે રાહુ ગુરુના ઘરમાં છે તો એ ચોક્કસથી આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણને સહારો આપી રહ્યા છે. પાછલા ઘણા મહિનાઓમાં નથી આવ્યા એટલા કોરોનાના કેસ આવી રહ્યા છે. તો હેલ્થની દ્રષ્ટિએ 2024નો આ આંકડો જે છે શું કહે છે? વિધિન ન્યુમરોલોજી પ્રમાણે આ વર્ષ બહુ જ સારું જવાનું છે, બિકોઝ 2024 દેટ ઇઝ ઇટ ઇઝ કમિંગ ટુ ટોટલ ઓફ 8. તો 3 and 8 આર ફ્રેન્ડલી નંબર્સ. હવે ઇન્ડિયા જે છે એનું કમ્પાઉન્ડ નંબર કરીએ ઇટ ઇઝ કમિંગ ટુ 3. તો બોથ આર ફ્રેન્ડ્સ અને ઇન્ડિયામાં ઘણો ગ્રોથ થશે, એક્સપેન્શન થશે, નોલેજની ફિલ્ડમાં આપણે બહુ આગળ વધશું અને ધન લાભ સખત થવાનો છે ઇન્ડિયામાં. અચ્છા, મને આરોગ્યને લઈને વાત કરી રહ્યા છે ત્યારે મને નેહા આપણી પાસેથી પણ જાણવું છે, શું લાગે છે કોરોનાની સાથે સાથે હાર્ટ એટેકના કેસીસ પણ એટલા જ વધી રહ્યા છે. આજકાલ આપણે જોઈએ છીએ 15, 16, 17 સ્કૂલમાં બાળક કોઈને હાર્ટ એટેક આવી જાય, એવા કિસ્સાઓમાં શું ઘટાડો થશે એવી આશા રાખી 2024માં? ચોક્કસથી વિધિ, ઘટાડો તો થશે જ. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે તમે તમારા પર વિશ્વાસ ગુમાવી દો છો અને ડરી જાઓ છો. જ્યારે તમે ડરો છો, વિશ્વાસ ગુમાવો છો, ત્યારે તકલીફ વધી જાય છે. મારા તરફથી ક્રિસ્ટલનું એક હું સજેશન એ આપી શકું કે ડર કાઢવાનો છે, તમારા મૂલાધાર ચક્રને સ્ટ્રોંગ કરવાનું છે, તમારા મણિપુર ચક્રને સ્ટ્રોંગ કરવાનું છે. મૂલાધાર ચક્રને સ્ટ્રોંગ કરવા માટે તમે રેડ કલરના ક્રિસ્ટલની માળા, ક્રિસ્ટલનું બ્રેસલેટ અથવા તો સ્ટોન પહેરી શકો છો. અને મણિપુર ચક્ર, ધેટ ઇઝ ધ કોન્ફિડન્સ રાખશો તમારામાં, તો જેમ આપણે આગળ ચર્ચા થઈ તેમ અભ્યાસ ક્ષેત્રે પણ આ વખતે ભારતમાં ઘણા સારા સ્કોપ છે. મણિપુર ચક્ર યલો કલરનું ક્રિસ્ટલ ધારણ કરવું જોઈએ. અગર ક્રિસ્ટલ નથી પહેરતા, તમારી નાભી પર હળદરનો ચાંદલો કરવાનું રાખો, તમને ખૂબ જ સારા રિઝલ્ટ આપશે. એની સાથે મેન્ટલ હેલ્થની વાત ના કરું અને ક્રિસ્ટલ જો એમાં હેલ્પ ના કરે તો એ અધૂરું ગણાશે. વિધિ, મને એવું લાગે છે કે મેન્ટલ હેલ્થના માટે થઈને મૂન સ્ટોન પહેરવાની તાતી જરૂર છે, પેશન્સ રાખવાની તાતી જરૂર છે. વિઝનને ક્લિયર બનાવશો તો 2024નું વર્ષ તમારા માટે ઘણું સારું રહેશે. વિઝન એટલે કે થર્ડ આઈ, એમેથિસ્ટ પહેરી લો અને તમારા બે આઈબ્રોની વચ્ચે અહીંયા તમારા કોઈ પણ ધર્મનું તિલક કરી શકાય એવું ક્રિસ્ટલનું કહેવું છે. પરિવારની હાર્મની, પરિવારની આપણે યુનિટીની જે વાત કરીએ તો ગ્રીન કલરનું જે ક્રિસ્ટલનું ટ્રી અહીંયા આવ્યું છે, એ ગ્રીન કલરના ટ્રીની અંદર કે ગ્રીન કલરના ક્રિસ્ટલની નીચે તમારા પરિવારનો ફોટો મૂકી શકો છો. ખૂબ જ સારા પરિણામ અને યુનિટી આવશે. ગ્રીન કલર યુનિટીની સાથે વિધિ વેલ્થ પણ આપે છે. વેલ્થ પર આવું એ પહેલાં મને એવું લાગે છે કે તમે કહું કે ઘણા બધા સારા બેનિફિટ્સ થશે. પોલિટિકલ બેનિફિટ્સ શું થશે, કઈ પાર્ટીને થશે, આંકડાની દ્રષ્ટિએ એ પણ જાણી લેવું જોઈએ, કારણ કે વર્ષ ચૂંટણીનું છે અને એમાં લોકસભામાં કોણ બાજી મારી જશે